રાજકુમાર જાટની હત્યામાં મેન આરોપી ગણેશ ગોંડલને મળી ક્લીન ચીટ। હા મિત્રો, 1 વર્ષ દિવસ થઈ ગયું છે જેમાં આરોપીની અત્યાર સુધી સાચી જાણ તો નથી થઈ શકી, સજા તો નથી મળી, પણ આજે મેઇન આરોપી જેને માનવામાં આવે છે એને પણ મળી ચૂકી છે ક્લીન ચીટ। જેમાં રાજકુમાર જાટના પિતા અને એમના એડવોકેટ આ તપાસને માન્ય રાખતા નથી। શું છે આખી ઘટના, ચાલો જોઈએ વિડીયોમાં, પણ એને પહેલા વિડીયોને લાઈક કરી દેજો। મળતી માહિતી મુજબ રાજકુમારના કેસમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને મળી ક્લીન ચીટ। એસઆઈટીની તપાસ ગણેશ ગોંડલને કોઈ જ ભૂમિકા ન હોવાનો ખુલાસો કર્યો। નાર્કો ટેસ્ટ, સાહેબ નિવેદન અને પુરાવાના આધારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ અપાઈ છે। રાજકોટ ગોંડલના પાઉંભાજીના વેપારીના પુત્ર રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તે યુવકને મૃતદેહ પુલ નીચેથી મળ્યો હતો, જે મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને હાથ હોવાનો આક્ષેપ હતો, જે પગલે હાઈકોર્ટ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ત્યારે ટીમે ખુલાસો કર્યો છે કે રાજકુમારના મોતના કેસમાં ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા નથી, જે બાદ કેસમાં ગણેશ ગોંડલને ચીટ એટલે કે ક્લીન ચીટ મળી ચૂકી છે। મૃતક રાજકુમાર જાટના પરિવારજનો આ ઘટનાને સામાન્ય અકસ્માત તરીકે માન્ય ન રાખતા તેને હત્યા ગણાવી છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ જાડેજા પર ગંભીર આરોપ મૂક્યા હતા। આ મુદ્દે રાજકોટની યુનિવર્સિટી મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ સાથે અરજી પણ કરવામાં આવી હતી। હવે આ બધા વચ્ચે તમને શું લાગે છે કે રાજકુમાર જાટને ન્યાય મળશે કે પછી આવી જ રીતે કોઈ પણ જે પણ આરોપી હશે એ આવી જ રીતે છૂટી જશે? તમારું કહેવું શું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો।